મહેરની શરૂઆત થઈ છે। જી હા, અમદાવાદ શહેરના પાલડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વાસણા જીવરાજ પાર્કમાં પણ પડ્યો વરસાદ પડતા રસ્તાઓ ભીના થઈ ચૂક્યા છે। તો આપને જણાવી દઈએ, લાંબો વિરામ મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ લીધો હતો। જો કે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર અમદાવાદ શહેરમાં। અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદની ફરી એક વખત આગમન થયું છે। ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે જે અમે ઉપસ્થિત છીએ આ અમદાવાદનો પાલડી વિસ્તાર છે કે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે ધીમી ધારે વરસાદ પડતાની સાથે જ તે રોડ ઉપરથી પાણી જે છે નીકળવા લાગ્યા છે। ત્યારે જ તે જે પ્રમાણે વાદળો બંધાયેલા છે અને એકરસ થઈ ચૂક્યા છે એ પ્રકારે લાગી રહ્યું છે કે વરસાદ લાંબા સમય સુધી આખો દિવસ ચાલી શકે છે। અને ગુજરાતના મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેને લઈને અમદાવાદનું વાતાવરણ જે પ્રમાણે બંધાયેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અમદાવાદના મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે એકરસ થઈને વરસાદ પડી રહ્યો છે। તો આ જ પ્રકારે આખો દિવસ બની શકે છે કે વરસાદી માહોલ જે છે અમદાવાદની અંદર અમદાવાદવાસીઓને જોવા મળી શકે છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ થતાં રસ્તાઓ ભીના થયા છે। લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે। આપને જણાવી દઈએ, હવામાન વિભાગની આગાહી હતી કે 23મી તારીખે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં વરસાદ થશે અને તે રીતે વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને તરબોળ કર્યા બાદ વરસાદે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતનો માર્ગ અપનાવ્યો હતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારના કે જ્યાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી સાચી ઠરતી હોય તેમ હાલ વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે પશ્ચિમના વિસ્તારમાં વરસાદ વરસ્યો અને બંધ થયો છે। વરસાદી ઝાપટું બંધ થયું તે હવે હાલ આશ્રમ રોડ ઉપર વરસાદ વરસી રહ્યો છે અને હજુ ભારેથી અતિભારે વરસાદ થાય તેવું દેખાઈ રહ્યું છે। જો આ જ તીવ્રતાએ વધારે વરસાદ વરસ્યો તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો નવાય નહીં। કેમેરા પર્સન એસ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। અસહ્ય ઉકળાટ વચ્ચે શહેરમાં વરસ્યો વરસાદ। પશ્ચિમ તરફના વિસ્તારોમાં મધ્યમ વરસાદનું આગમન થયું છે। એસજી હાઈવે, થલતેજ, વસ્ત્રાપુર અને સેટેલાઇટમાં પણ વરસી રહ્યો છે વરસાદ। શ્યામલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ઉકળાટ અને ગરમી અને લાંબા સમયના વિરામ બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। હાલ પશ્ચિમ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આ વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહે, નહીં કે ફક્ત ગણતરીની મિનિટો માટે વરસીને બંધ થઈ જાય। હાલ આપ જોઈ શકો છો વસ્ત્રાપુરથી એસજી હાઈવે તરફ જવાનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ વરસી રહ્યો છે, જેથી કરીને હાલ પૂરતો વાતાવરણમાં રાહત મળી છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે લોકો પરેશાન થયા હતા, પરંતુ હાલ વાતાવરણ જે બદલાયું, વાદળછાયું વાતાવરણ તો હાલ સમગ્ર શહેરમાં છે, પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતા સાથેનો હાલ વરસાદ વરસી રહ્યો છે, જે હાલ પૂરતો લોકોની માટે રાહત લઈને આવ્યો છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો રાજ્યમાં ક્યાં કેવું વરસાદ પડી રહ્યો છે, પડી અપડેટ મહા કવરેજ